નખત્રાણાના ગોલજીપર ગામે બાળકોને અલ્પાહાર આપવામાં બેદરકારી। નખત્રાણા તાલુકાના ગોલજીપર ગામે સરકારે જાહેર કરેલો અલ્પાહાર આપવાનો હોય છે ત્યારે બધું કાગળ ઉપર જ રહી જાય છે। સ્કૂલના આચાર્યને પૂછવામાં આવ્યું કે તેઓ કયા છે કે અલ્પાહાર કોઈ દિવસ આપવામાં જ નથી આવ્યો। મધ્યાહન ભોજનના સંચાલકને પૂછવામાં આવ્યું તો કોઈએ કાંઈ કર્યું જ નથી। અલ્પાહાર આપી રહ્યા છીએ એવું કહેવામાં આવ્યું। મધ્યાહન ભોજનના સુપરવાઇઝરને તપાસ કરવાની હોય છે। 2 મહિનાથી કોઈએ કાંઈ જોયું જ નથી। કેટલી હદે અંધારું કહેવાય। પછી ઉપરના બધા જ અધિકારીઓની મિલીભગતને કારણે નખત્રાણા તાલુકાના અનેક એવી સ્કૂલો આવેલી છે કે જ્યાં બધું લોલમ લોલ જ ચાલ્યા કરે છે। આમાં તપાસ કરવામાં આવે તો ઘણાની મિલીભગત બહાર આવી શકે તેમ છે અને જો ખરા અર્થમાં તપાસ થાય તો આવનારો સમય બતાવશે કે કેવી રીતે ચાલે છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ અબડાસા। અલ્પાહાર આપવામાં આવે છોકરાઓને? શું અલ્પાહાર 11 વાગે પ્રાર્થના પૂરી થાય ત્યારે ના નથી આપવામાં આવતો? હા। કોણ છે સંચાલક? સંચાલક અમિતભાઈ। ફોન કરો તમે, ખબર છે તમને ઉપરથી આપવામાં આવે છે નાસ્તો? પૂછ્યું તું વચ્ચે હાજરી આપો છો ઓનલાઈન? આ ઓનલાઈન હાજરી આપીએ। પૂછ્યું તું તો ઓનલાઈન હાજરી સાહેબ ના અલ્પાહાર નહીં આપતા। નથી આપતા? ના અલ્પાહાર ફોન કરો એમ કે મેં પૂછ્યું એમને તો કે આપણે જો ઉપરથી આવ્યું નહીં। આ કેટલા છોકરા છે? આપણે 18 છોકરા। 18 છોકરા? ફોન કરો। ભલે। હલો, હા સાહેબ, હા, અલ્પાહાર ચાંદો આપવામાં આવે છે નથી આવતો તમારી સ્કૂલમાં? શું અલ્પાહાર આપવામાં આવે ચણાની, ખબર છે? 11 વાગે પ્રાર્થના પૂરી થાય ત્યારે હોય તો આપો છો કે નથી આપતા? આપીએ છીએ આપીએ। સાહેબ તો ના પાડે છે। કે આ ચણા તો આપે જ છે ને અમે। સાહેબ તો ના પાડે છે। આપણે તમને પૂછ્યું તું મેં કે ઉપરથી આવે તો આપણે અલ્પાહાર જ નથી આપવામાં આવતો? કેમ નથી આપવામાં આવતો? ચણા આપીએ છીએ અમે। હવે છો અહીંયા જ છું, સ્કૂલમાં જ ઊભો છું। ના ચણા તો આપીએ જ છીએ। નહીં ભાઈ, ચણા આપતા નથી। હવે તમે અહીંયા અલ્પાહાર તમે નથી આપતા। હા તો હું વાત કરી દઉં છું, હાલો। વાત કરો ને, કે અત્યારે હું આપું છું તમારે। અત્યારે હું અત્યારે જાઉં છું મામલતદાર ઓફિસે જ। હા તો હું ઘરે વાંધો ને વાત કરી લઉં છું। હું શું દોઢ માણસ બેન, દવાખાનામાં। આવી રીતના ન હાલે। છોકરાઓને તમને ઉપરથી આપે પૈસા, તે છતાં તમે આપો ને અલ્પાહાર, એ બધું ન હાલે ને। ભલે આપી દઈએ સાહેબ, હાલો। એટલે શું નામ આપનું? શું નામ? અમીરભાઈ। અમીરભાઈ? હા હા, એટલે સંચાલક છો તમે આના? હા હા, બરોબર, ઓકે, વાંધો નહીં। આપનું શું નામ સાહેબ? કોનું? આપનું? પર્વતભાઈ। આચાર્ય છો તમે? હા આચાર્ય। કેજો એમને। હા ના જાઉં છું મામલતદારમાં। આ મને ખ્યાલ નતો બરાબર। હું તો એકલા હમણાં નવી ભરતીમાં લાગ્યો હતો હા, એટલે મને ખ્યાલ નહીં, તો મને ખબર પડી કે અલ્પાહાર આપણે સ્કૂલોમાં મળે છે। 18 છોકરા છે, અલ્પાહાર નથી આપતા એમને? આમ એટલે આપણો એટલે મેં પૂછ્યું એમને આપણે અલ્પાહાર આવે છે તો કે ઉપરથી નહીં આવે કેમ કીધું બરાબર। મેં જે આવે બેનને પૂછ્યું, અમીરભાઈને બી હમણાં પૂછ્યું તો કે આપણે નહીં આપતા। એટલે પછી મને કે નહીં આપતા। કાંઈ વાંધો નહીં। આ કઈ સ્કૂલ કયું ગામ છે? કયું હા, આપણું ગામ ગોળજીપર। વરજીપર પ્રાથમિક શાળા। ઓકે, વાંધો નહીં ઓકે સાહેબ। આ લોકો છે ને, આની અંદર બધું ખાવાવાળો જ છે આ બધા, સમજ્યા? ગોલજીપર પ્રાથમિક શાળામાં અલ્પાહાર નથી આપવામાં આવતો। આજે 2 મહિના થઈ ગયા ચાલુ છે, તે છતાં નથી આપવામાં આવતો। ડોક્યુમેન્ટ ઉપર જ બધું ચાલતું એવું લાગી રહ્યું છે।